ભાઈ બહેનો અને શાળા પરિવાર તેમજ ગામથી પધારેલ મહેમાનો, ગામના સરપંચ, ઉપસરપંચ, આજનો પવિત્ર દિવસ આપ સૌને ખબર જ છે. આપણો પ્યારો દેશ ભારત 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો અને આ વર્ષે આપણે તેની 79મી વર્ષગાંઠ ગૌરવ અને ઉત્સાહપૂર્વક ઉજવી રહ્યા છે. ત્યારે સૌને 79મી સ્વતંત્ર પર્વની શુભેચ્છા પાઠવું છું. આપ સૌની ઉપસ્થિતિ આ કાર્યક્રમને વધુ ઉત્સાહજનક અને યાદગાર બનાવશે. આવો આપણે સૌ મળીને આપણા દેશની આઝાદીની ભાવનાને જાગૃત કરીએ. આઝાદીના આટલા વર્ષોમાં આપણે ઘણા ચઢાવ ઉતાર જોયા છે. આજે આપણે પ્રગતિના પંથે વિકાસ કરી રહ્યા છીએ. કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી અને ફાર્મા ક્ષેત્રોમાં ઘણી પ્રગતિ કરી છે, જે આપણા માટે ગૌરવની વાત છે. મિત્રો, હાલ ટીવી, સમાચાર અને ન્યૂઝપેપરોની અંદર એક શબ્દ ટેરિફ સાંભળવાનો મળે છે, એટલે કે આપણા દેશમાંથી નિકાસ થતી વસ્તુ પર ટેક્સ લગાવવામાં આવે છે, જેથી આપણને આર્થિક નુકસાન થાય છે. તો આપણે સ્વદેશી વસ્તુ એટલે કે લોકલ ફોર વોકલનો ઉપયોગ કરીએ. આપણા મહાન ક્રાંતિકારીઓના બલિદાનને યાદ કરીએ, તેમજ દેશની સુરક્ષા કરતા જવાનો અને શહીદોને સલામ કરીએ. આજે આપણે સૌ સંકલ્પ કરીએ કે પર્યાવરણનું રક્ષણ કરીએ અને શિક્ષણ દ્વારા દેશનું ભવિષ્ય કરીએ. પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીએ, સ્વચ્છતા જાળવીએ, સમયસર શાળામાં આવી સુંદર અભ્યાસ કરીએ, નિયમિત ગૃહ કાર્ય કરીએ, વાંચન વધારીએ, સારું પરિણામ મેળવી પોતાનું, મા બાપનું, ગામનું, દેશનું તેમજ શાળાનું નામ રોશન કરીએ. એવી આજના શુભ દિવસે શુભેચ્છા પાઠવું છું. આજે મને ધ્વજવંદન તેમજ 2 શબ્દ બોલવાની તક આપી તે માટે આચાર્યશ્રી તેમજ વ્યવસ્થાપક મંડળનો આભાર વ્યક્ત કરું છું. જય હિન્દ, જય ભારત.